નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તલરેજા. સ્વાગત છે તમારું આજે યુનિટ 4 રીડ 2 ની અંદર યોગ ફોર હેલ્થ. રીડ 1 ની અંદર આપણે જોયું હતું માઇન્ડ, બોડી અને મેડિસિન ત્રણેય વચ્ચેનો રિલેશન શું છે, રોગના પ્રકાર, બરોબર, શારીરિક અને માનસિક રોગ કઈ રીતે થાય છે, પછી આપણી જે લાઈફસ્ટાઈલ છે એ આજે કેવી રીતે બદલાઈ ગઈ છે, અને આ બધાની વચ્ચે આયુર્વેદના ઓપિનિયન શું છે, બરોબર. આયુર્વેદ આપણને રોગોથી બચવા માટે કેટલી લેવલ્સમાં કઈ રીતે મદદ કરે છે એ આપણે જોયું હતું. આજે એ જ યુનિટના એક ભાગરૂપે આપણે યોગ જે છે, આપણે યોગાસન જે કરતા હોઈએ, પ્રાણાયામ છે, પછી મેડિટેશન છે, સૂર્ય નમસ્કાર છે, તો આપણા સ્વાસ્થ્ય માટે, આપણા આરોગ્ય માટે યોગનું શું મહત્ત્વ છે, અથવા સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય. સરસ મજાનું આ રીડ 2 છે, તો ટાઈમ ન વેડફતા ફટાફટ શરૂ કરીએ. રીડ 2 યોગ ફોર હેલ્થ. શરૂઆતના 2-3 પેરેગ્રાફની અંદર યોગ જે છે એનું શું મહત્ત્વ છે, શરીરના અલગ અલગ જે કંઈ અંગો છે, બરાબર, અથવા શરીરની જે અલગ અલગ પ્રકારના તંત્ર છે, ચેતાતંત્ર છે, પછી શ્વસન તંત્ર, એવી રીતે જે કંઈ શરીરની અલગ અલગ સિસ્ટમ છે એ બધામાં યોગનું શું મહત્ત્વ છે, બરાબર. યોગની શરૂઆત ક્યાંથી થઈ અને સૂર્ય નમસ્કાર એના એક ભાગરૂપે કઈ રીતે આપણા શરીરમાં સૂર્ય નમસ્કાર કે યોગ કરવાથી કેવા પ્રકારના ફાયદા થઈ શકે, એ શરૂઆતના 2-3 પેરેગ્રાફની અંદર એનું ઇન્ટ્રોડક્શન આપી દેવામાં આવેલ છે. તો શું કહે છે? યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. બરાબર, ભારતમાં જેટલા બી વિજ્ઞાન છે, બધા વિજ્ઞાનોમાંથી સૌથી જૂનામાં જૂનું પ્રાચીન જો કોઈ વિજ્ઞાન હોય તો એ છે યોગ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ વિચ કોન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. બરાબર, મનુષ્યના જીવનના જે કંઈ અગત્યના પાસા છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો યોગ જે છે એક એવા પ્રકારની ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે જે આપણા ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શન્ટ એઝ ધ હ્યુમન રેસ. બરાબર, માનવ જાત, મનુષ્ય જાતની જ્યાંથી શરૂઆત થઈ એનાથી પણ જૂનું યોગ જે છે એને માનવામાં આવે છે. અથવા જોવા જઈએ તો એઝ એન્શન્ટ એઝ ધ હ્યુમન રેસ, એટલે જેટલા મનુષ્ય જાત જૂની છે એટલું આ યોગ જૂનું છે. એટલે શરૂઆતના ટાઈમથી જ મનુષ્ય જાતનો ઉદ્ભવ થયો ત્યાંથી જ યોગ કરવામાં આવે છે. યોગ ઇઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. એટલે કોઈ વ્યક્તિની અંદર જો અલગ અલગ પ્રકારના મૂળભૂત બદલાવ કરવા હોય તો યોગની અંદર એક પ્રકારની એવી ક્ષમતા છે જે શરીરમાં અલગ અલગ પ્રકારના, મેં તમને આગળ કીધું, ફિઝિકલ, શારીરિક છે, માનસિક છે, આધ્યાત્મિક ફેરફાર મનુષ્ય જો કરવા ઈચ્છતા હોય તો યોગ મારફતે કરી શકે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. સર્વાંગીણ આપણે કહી શકીએ એક પ્રકારની એવી એક્સરસાઇઝ છે જેના ફાયદા આપણને શારીરિક રીતે, માનસિક અને આધ્યાત્મિક રીતે થઈ શકે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. હવે એના ફાયદા શું છે? તો આપણા મસલ્સ, સ્નાયુ જે છે એને વર્કઆઉટ મળે છે, એની કસરત કરે છે. બેનિફિટ્સ જોઈન્ટ્સ, બરાબર, જોઈન્ટ એટલે આપણે સાંધા જે કહીએ, બરાબર. પછી નેક્સ્ટ કીધું છે લિગામેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ. બરાબર, સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણું જે હાડપિંજર છે, અસ્થિતંત્ર. લિગામેન્ટ્સ એટલે આપણી જે અસ્થિ મજ્જાઓ કહીએ, એના માટે ફાયદારૂપ છે. ઉપરાંત સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. શરીરમાં એક પ્રકારની ફ્લેક્સિબિલિટી, લવચિકતા અને એક બેલેન્સ એટલે સંતુલન જાળવી રાખે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. બરાબર, હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. બરાબર, આપણા હાર્ટની માટે વાત કરીએ તો હૃદય માટે બી સારું છે, અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર જે છે એની માટે બી યોગ સારું છે, યોગાસન સારું છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. બરાબર, હૃદયને મજબૂત કરવા માટે અથવા રક્તમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, અને સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર માટે ઘણા બધા ફાયદાઓ રહેલા છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. બરાબર, શરીરમાંથી જે કંઈ માનસિક તણાવ છે, થાક છે, અથવા શરીરને બરોબર ફંક્શનિંગ, બરોબર કાર્ય કરી શકે
એટલા માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. પછી બીજું કીધું છે ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે અનિદ્રા. જો તમને ઊંઘ ના આવતી હોય અથવા તમે અનિદ્રાથી પીડાતા હો, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ કરવાથી તમને સારી ઊંઘ પણ આવી શકે છે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. એટલે જોવા જઈએ તો યોગ જે છે એ માનસિક શારીરિક બધી જ પ્રકારની નાનકડી કે મોટી કોઈ પણ બીમારી હોય એની માટે યોગ ખૂબ જ જરૂરી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શન્ટ ફોર્મ ઓફ યોગ. અને હવે આ યોગમાંથી સૌથી જૂનામાં જૂનું કોઈ યોગનું સ્વરૂપ હોય તો એ છે સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક that includes asanas and pranayams. બરોબર, યોગનું આ સ્વરૂપ જે છે સંપૂર્ણ ધ્યાન ઉપર આધારિત છે. બરોબર, મેડિટેશન ઉપર આધારિત છે અને જેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. It is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. બરોબર, આસન અને પ્રાણાયામની સાથેમાં શું છે બીજું, શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં ફોલો કરવામાં આવતી અલગ અલગ પ્રકારના 12 જે પોસ્ચર કહેવાય, બરોબર, આસન જે છે એનું મિશ્રણ છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. આપણું આખું જે કંઈ શરીરનું તંત્ર છે, બરોબર, એમાં ઉર્જા પાડવાનું કામ, બરોબર, અથવા અનબ્લોક એટલે જે કંઈ સિસ્ટમ બ્લોક થઈ ગયો હોય તો એને પાછું અનબ્લોક કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના બધા જ અંગોમાંથી ફેટ એટલે ચરબીને ઘટાડે છે. એન્ડ સ્ટ્રેચીસ એન્ડ ટોન્સ each and every muscle. બરોબર, શરીરના લગભગ તમામ ભાગમાંથી ચરબી કાઢી આપે. ઉપરાંત સ્નાયુઓને ખેંચી અને ફ્લેક્સિબલ લવચીક બનાવી શકે છે. સૌથી પહેલું કીધું there are 12 posture or position in સૂર્ય નમસ્કાર. બરોબર, 12 આસન જે છે એક પછી એક. their benefits are described in the bracket. અને પર્ટિક્યુલર આસન કરવાથી શું ફાયદા થઈ શકે, તો સૌથી પહેલું stand with your feet together and palms folded in front of your chest, close your eyes. બરોબર, તમારા પગને એકસાથે રાખો અને તમારા હાથ જે છે નમસ્કારની પોઝિશનમાં હોવો જોઈએ અને તમારા છાતીના આગળના ભાગમાં હોવો જોઈએ. આવું કરવાથી શું થશે, પ્રમોટ બેલેન્સ, સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. બરોબર, શરીરમાં સંતુલન જાળવે. શ્વસન તંત્ર. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. બરોબર, ખભાના પછી પીઠ અને ગળાના મસલ્સ જે છે, બરોબર, એને કસરત આપે છે. બીજું, raise your arms over your head and shoulder with the palms touching each other and biceps touching your ears. Stretch your abdomen as much as possible and lean backward. શું કરવાનું છે આમાં, આપણી હાથની ઉપરનો ભાગ બાવડા જે છે કાનને અડે એ રીતે નમસ્કારની મુદ્રામાં ખભાને માથાની ઉપર હાથ જે છે થઈ શકે એટલું એને ખેંચવાનું છે. બરોબર, કેવી રીતે, જેથી પેટના સ્નાયુ જે છે એને ખેંચાણ ફીલ થવું જોઈએ, ખેંચાવા જોઈએ, અને પાછળની તરફ બેન્ડ ઝૂકવાનું છે. આવું કરવાથી શું થશે, પ્રમોટ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન, એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. બરોબર, બેલેન્સ એટલે શરીરમાં સંતુલન જાળવે. પછી પાચન છે એની માટે ઉપયોગી છે. પછી હાથ અને ખભાના મસલ્સ છે. પછી સ્પાઇન એટલે કરોડરજ્જુ છે. બરોબર, અને પીઠના જે કંઈ ભાગ છે, કુલ્લાના જે કંઈ ભાગ છે એમાં લવચિકતા લાવે છે, લચીલાપણું લાવે છે. ત્રીજું, bend forward and place your palms at the side of your feet. બરોબર, કઈ રીતે ઝૂકવાનું છે આગળ, તમારી હથેળીઓ જે છે બરોબર પગની બાજુમાં રાખવાનું છે અને આગળની તરફ ઝૂકો. ટચ યોર નીઝ વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. ઘૂંટણનો ભાગ જે છે બરોબર અને કપાળ બંને એકબીજાને અડવા જોઈએ અને શ્વાસ બહાર કાઢો. એક્સેલ એટલે ઉચ્છ્વાસ, શ્વાસ બહાર કાઢવાનું છે. આવું કરવાથી બ્લડ સર્ક્યુલેશન એટલે શરીરમાં રક્તનું પરિભ્રમણ સારું થાય. એબડોમિનલ ટ્રેક્ટ, પેટના જે કંઈ અંગો છે. ઉપરાંત સ્ટ્રેચિસ બેક, પીઠના મસલ્સ, પગના મસલ્સ, બરોબર. પછી કરોડરજ્જુ છે અને લિમ્ફેટિક સિસ્ટમ એટલે રસિકા ગ્રંથિઓ જે છે એને ઉદ્દીપત કરે છે, બરોબર, એને ઉત્તેજિત કરે છે. ફોર્થ, ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. બરોબર, જમીન ઉપર આથડી જે છે એને પગની આગળના ભાગમાં ટેકવીને પગ પાછળ લ્યો અને બીજો પગ જે છે એને આગળ રાખો. એટલે એક જે પોઝિશનમાં હતું એમ જ તે બીજાને આગળ લઈ લ્યો. નેક્સ્ટ કરવાનું છે રેઝ યોર હેન્ડ, માથું ઉપર કરો એન્ડ ઇનહેલ, શ્વાસ લેવાનું છે. ઇનહેલ એટલે શ્વાસ લેવું અને એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢવું. એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. આવું કરવાથી કરોડરજ્જુની કસરત થશે. પછી હાથ અને કાંડાના જે કંઈક સ્નાયુઓ છે એ
સ્ટ્રેન્થન એટલે મજબૂત કરશે. Bring the leg that was in front next to the other one and keep the hips off the floor with both your hands, supporting the body in a push-up position and exhale. બરોબર, આ પાંચમા સ્ટેપની અંદર એક્ઝેલ કરવાનું છે ને. એક્ઝેલ એટલે ઉચ્છ્વાસ કરતા પહેલા પુશઅપ પોઝિશન આપણે જેમ કરતા હોઈએ, એટલે આગળ રાખ્યા, હાથને છે આગળ રાખ્યા હતા, પછી પગ જે છે તમે પાછળના ભાગ પાસે લઈ જાઓ છો. બંને હાથ જે છે શરીરને ટેકો આપે એવી રીતે શરીરને ઉપરની તરફ ખેંચવાનું છે. અને તમારા શરીરને ઉપરની તરફ ખેંચ્યા પછી નિતંબનો જે કંઈ ભાગ છે જમીનથી ઊંચો રાખો અને પછી શ્વાસ બહાર કાઢવાનું છે. આવું કરવાથી રક્તનું પરિભ્રમણ સુધરે, પછી હૃદયના મસલ્સ મજબૂત થાય, કાંડા અને હાથના મસલ્સ મજબૂત થાય, પછી રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ખભા અને ગળાના જે કંઈ થાક છે એનાથી રાહત મળે છે. Lower your knees, chest, forehead with your palms firmly on the ground next to your chest and elbow bent upward. છઠ્ઠા સ્ટેપની અંદર શું કરવાનું છે, આપણે જે હથેળીઓ છે છાતીની બાજુમાં રાખી જમીન ઉપર એવી રીતે રાખો જેથી ઘૂંટણ, છાતી અને કપાળ ત્રણે નીચે નમવા જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, શ્વાસને અહીંયા રોકી રાખો. આ સ્ટેપ કરવાથી પગ અને હાથના મસલ્સ મજબૂત થશે. પછી ખભા અને નેક એટલે ગળાના ભાગમાં લચીલાપણું આવશે, ફ્લેક્સિબિલિટી વધે. પછી હાથ, ખભા, ગળા અને પીઠના સ્નાયુ જે છે એને ખેંચાણ, સ્ટ્રેચ એટલે ખેંચવું. અને કોની એક્સરસાઇઝ કરશે તો પીઠના મસલ્સ છે, બરોબર, એની એક્સરસાઇઝ કરી આપે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, પછી ખભા અને ગળાના જે કંઈક થાક હશે એનાથી તમને રાહત મળશે. નેક્સ્ટ સ્ટેપ, લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. હવે તમારી કમર જે છે એને નીચેની તરફ ઝુકાવો અને શરીરના ઉપરના ભાગને ઇન શોર્ટ અપર બોડી એટલે શરીરનો ઉપરનો ભાગ છે ને જેમ હતા એ પોઝિશનમાં ઉપર લઈ જાઓ. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. ઉપરની તરફ જુઓ અને હાથને સીધા જ રાખવાના છે. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને ધીમે ધીમે શ્વાસ લ્યો. આવું કરવાથી સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ, પેટના જે કંઈ અંગો છે એ તરફ સર્ક્યુલેશન જે છે એ ઉત્તેજિત થશે. પછી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે પાચન તંત્ર ઉપરાંત પછી શરીરનો ઉપર અને લોઅર એટલે નીચેનો ભાગ જે છે એનામાં ખેંચાણ થશે. પછી પીઠના સ્નાયુઓમાં ફ્લેક્સિબિલિટી આવે અને કરોડરજ્જુ જે છે બરોબર એને ઉત્તેજિત બનાવે છે, ગતિવાન બનાવે છે. આઠમું સ્ટેપ, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર head to the floor with eyes on the navel and heel on the floor. This position will exactly look like an inverted V. બરોબર, ઊંધા વીની જેવી પોઝિશન ક્રિએટ કરવાની છે. એટલે જે નિતંબનો ભાગ છે ઉપર હોવું જોઈએ, પછી માથું જમીનને અડે એવી રીતે, અને તમારી આઈ જે છે, નજર જે છે બરોબર, એ તમારા નેવલ ડ્યુટીનો જે ભાગ છે એની સાથે એક્ઝેક્ટ સમાંતર હોવી જોઈએ. એટલે આવી રીતે તમારે ઊંધો વી શેપ ક્રિએટ કરવાનો છે. અને એક્ઝેલ એટલે શ્વાસ છોડવાનો છે. આવું કરવાથી પછી રક્ત જે છે, લોહી જે છે એનું પરિભ્રમણ સુધરે, હૃદયને બળ મળે, હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત બનશે અને ખભાના જે કંઈ થાક છે એનાથી રાહત મળશે. નો મૂવ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ 4 સ્ટેપ્સ એન્ડ ઇનહેલ. બરોબર, હવે આ બધી પોઝિશન 9, 10, 11, 12 જે કંઈ 4 સ્ટેપ જે છે એ બધા સ્ટેપ 4, 3, 2, 1 એની જેવા જ હશે. પણ ધ્યાન કેવું રાખવાનું છે, જો ફોર એક્ઝામ્પલ પહેલા સ્ટેપની અંદર તમે ઇનહેલ કરો છો તો નેક્સ્ટ અત્યારે જે ઉલટી પોઝિશનમાં જશે તો એક્ઝેલ થશે. આમાં જો એક્ઝામ્પલ કીધું છે, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4 સ્ટેપ. ચોથા સ્ટેપની અંદર જ જેમ આપણે જે આસનમાં જે રીતે ઊભા હતા એ જ પોસ્ચરમાં ઊભા રહેવાનું છે, પણ ત્યાં આપણે એક્ઝેલ કરતા હતા, અત્યારે આપણે ઇનહેલ કરશું. 10મા સ્ટેપની અંદર સેમ એઝ 3rd સ્ટેપ, ત્રીજા સ્ટેપની જેમ જ છે, પણ અત્યારે આપણે પાછું એક્ઝેલ કરશું. એટલે આપણે છઠ્ઠા સ્ટેપથી ઇનહેલ એક્ઝેલ સ્ટાર્ટ કર્યું હતું, શ્વાસ લેવાનું, શ્વાસ છોડવાનો. એટલે શરૂઆતના સ્ટેપમાં એવું કંઈ નહોતું. હવે જ્યારે તમે સ્ટેપ ઊંધા કરો છો, 9મું ચોથા જેવું, 10મું ત્રીજા જેવું, તો 9માં ઇનહેલ, તો 10માં એક્ઝેલ કરો, શ્વાસ છોડો. પછી એવી રીતે 11મું સ્ટેજ છે એ સેકન્ડ સ્ટેજ જેવું છે, અને આમાં પાછું ઇનહેલ એટલે શ્વાસ લેવાનું છે. 12મા સ્ટેજની અંદર ફાઇનલી જે સૂર્ય નમસ્કાર જેવું પહેલું સ્ટેજ હતું, હાથ જોડીને ઊભા રહેવાનું, એની જેવું છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા વધારે શ્વાસ લેવાનું નથી. નોર્મલી જે આપણે શ્વસન કરતા હોઈએ, શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરતા હોઈએ એવી નોર્મલાઇઝ કરી દેવાની. એટલે આવા બધા સ્ટેપ કરવાથી બ્લડ સર્ક્યુલેશન છે બરોબર, પછી પેટના જે અંગો છે, પછી પીઠના મસલ્સ છે, હાથ પગના મસલ્સ, એ બધાને ઉત્તેજિત કરે, બધામાં પરિભ્રમણ રક્તનું યોગ્ય કરી આપે. બરોબર, તો આપણે જોયું સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ. એની પછી ગ્લોસરીમાં
તો અમુક શબ્દો લખેલા જ છે એની અંદર. હોલિસ્ટિક એટલે સર્વાંગીણ, સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું, પછી મોસ્ટ ઓફ લખેલું છે એન્ઝાઇટી એટલે ચિંતા, થાક, ઇન્સોમનિયા એટલે અનિદ્રા, પછી ઇન્હેલ એટલે શ્વાસ લેવું અને એક્ઝિલ એટલે ઉચ્છ્વાસ, શ્વાસ જે છે એને બહાર કાઢવું. બરાબર, તો બાકીના મોટા ભાગના શબ્દો આમાં લખેલા છે. યુનિટ 4માંથી કઈ એક્સરસાઇઝ આપણે કરી શકાય એક્ઝામમાં, મેં તમને નોર્મલી કીધું છે કે ક્વેશ્ચન આન્સર કરી શકાય, ટ્રુ ફોલ્સ છે, પછી શોર્ટ નોટ છે. એની ઉપરાંત ટેક્સ્ટ બુકની અંદર વોકેબ્યુલરી અથવા કોમ્પ્રિહેન્શન જે છે એ સેક્શનમાં તમારા ઇમ્પ્રુવમેન્ટ માટે C 1.5, 1.6 અને 1.7 અને રીડ 2ની અંદર V1, V2 અને V7 એક્સરસાઇઝ કરવા જેવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.